તો સ્વાગત છે તમારું મારા આજના બ્લોગમાં અને દસા જાય છે પિયરમાં પરવડી ઘર સાફ કરે છે પૈસા ચાલો મૂકવા જાઉં છું ઓરવાડા ઠીક છે અમે આવી ચૂક્યા છે ઓરવાડા એમાં જાય છે ગાડીઓ તો ઇકોમાં બેસાડીને પછી જવું પડશે ઘરે ફાઇનલી દર્શન જાય છે તો હું આવી ગયો છું દૂધ લઈને ઘરે હવે ગરમ કરવાનું છે દૂધ હળદર અને આદુ નાખીને ઠીક છે અદરક નાખીને ઘર સાફ કરે છે પૈસા ચાલો મૂકવા જાઉં છું ઓરવાડા ઠીક છે મળીએ પછી દૂધ ઉકળે છે આપણું ઠીક છે હજુ અડધા નાખવાની બાકી છે તો કેમ કે આજે કામનું લગભગ તબિયત જેવું સારું નથી કેમ કે બહુ ખાસી શરદી થઈ ગઈ છે ગળું બી એટલું ભબડે છે ને દૂધ ગરમ કરીને હળદર નાખીને પીવું પડશે ઠીક છે તો ગાઈસ બનીને તૈયાર થઈ ગયું છે હલ્દીવાળું દૂધ ઠીક છે દૂધ જેવું તો ના જ દેખાતું હોય લગભગ પાણી પાણી જેવું થોડું પાતળું દૂધ છે એટલે ઠીક છે આ શરદીને લીધે આવું હળદરવાળું પીવું પડે છે સારું પહેલી વાર હળદરવાળું કરેલું દૂધ છે એટલે ટેસ્ટ કરી જોઈએ કેવું બની છે ઠીક છે દૂધ વધારે ગરમ છે એટલે રકાબીમાં લઈને પીવું પડશે બહુ શોર્ટેજ છે ગ્લાસમાં ડાયરેક્ટ ના મોં લગાડાય વાતાવરણ બિલકુલ વરસાદ આવા જેવું થઈ રહ્યું છે ઠીક છે તો મકાન ઉપરથી ઉતારવાની છે ડાંગરની ખેલીઓ અને ડોળા દૂધ પી લીધું છે હવે તો હવે ધાબા ઉપર જઈએ ધાબા ઉપરથી ડોંગર ઉતારવાની છે ઠીક છે એકદમ વાતાવરણ જ ચેન્જ થઈ ગયું છે બિલકુલ જ જો બિલકુલ જ ચેન્જ થઈ ગયું છે ઠીક છે બિલકુલ છાંટા તો પડે છે તો હું જોઉં છું ઢાબા પર તમે છેલ્લો લાવે છે ને ભરતી ખેલી ભરીને તૈયાર છે જોવાની ઈચ્છા રહી અહીંયા પડી છે ઠીક છે તો ચાલો પહેલાં કામ પતાવી નાખીએ પછી પૂરા ही इधर तो फूल भरा सल्लो છે તો એકદમ મેં કહ્યું ડોડા ઉતાર દે વાતાવરણ બિલકુલ ડોડા ઉતાર ચોમાસા જેવું થઈ ગયું છે ને પછી બોકડો હતી એકદમ મોનસુ કાલસે ઉતારો બેટા કર તમને ખબર પડી રીતે બોકડો ડોરો બધું દેવા પડશે આપણે ઘણો ભરા સર વરસાદ આવે એવું થઈ ગયું છે ઠીક છે મમ્મી ડોડા ભરે છે મારા થેલી ઉતારવાની છે તો ઉતારીને પછી ભરીને રેડી છે અહીંયા હવે લઈ જવાની છે નીચે ઠીક છે પછી આ ઘાસ ઢાંકવાનું છે અહીંયા કાગળ નાખીને કેમ કે વરસાદનું લગભગ કોઈ નક્કી નથી આજે આવે એવું થઈ રહ્યું છે જોઈ શકો છો ખાસ એટલું બધું ક્લિયર ના દેખાતું હોય ઠીક છે તો હજુ તો બહુ વાર છે પણ ખબર નહીં વાતાવરણ કેમ આવું થઈ ગયું છે તો ઢાબા પર અહીંયા કાગળ ઢંકાઈ ગયો છે સ્વેટર લઈ લીધું છે હવે નીચે જઈએ પતી ગયું છે ઉપર ઢાબા ઉપર કામ પતી ગયું છે એટલે લગભગ પોણી ભરી લેવા પડે એવું લગભગ લાગે છે જો લાઇટ જતું રહેશે ને તો પછી ખબર પડી શકે છે શું લઈ આવ્યો ડંગરી પાડી દીધું છે મમ્મી વાયર મેલી દઉં વાયર મેલ દઉં વરસાદ આવશે કહેતા મેકાશે નહીં ચાલે તો લાઇટનો વાયર પાડી દીધો છે તો હવે પાછો ચડાવવું પડશે લાઇટ કરી દીધું છે હવે આ બકરીઓને બધાને બાંધવાના છે વરસાદમાં પાછા હેરાન થઈ જશે ઠીક છે તો બાંધી દઈએ બોકડ બાંધી દીધા છે જો છાંટા તો ચાલુ થઈ ગયા છે અહીંયા છાંટા પડવાના ચાલુ થઈ ગયા વાતાવરણ તો એકદમ બિલકુલ દેવાઈ ગયું છે હજુ છૂટા અહીં ફરતા ફરે છે અને બંધ હું આવ્યા વરસાદ આવી ગયો છે ગાઈસ
થોડો થોડો વધતો જાય છે. અહીંયા વરસાદ ચાલુ છે થોડો થોડો. ઠીક છે બહાર અહીંયા વરસાદ ચાલુ છે અને મમ્મીએ મૂકી દીધી છે ચા. હા ચા મૂકી છે તો પાણી બંધ પીશું. ઠીક છે ચા પી લીધી છે. હમણાં ચાલુ છે વરસાદ. ઠીક છે છાંટા છાંટા આ કાગળમાંથી પાણી ટપકે છે થોડું થોડું. વરસાદ ચાલુ છે. ઠીક છે તમને વરસાદમાં જઈને બતાવું પરંતુ આજે મારા હાથમાં ફોન છે વોટરપ્રૂફ નથી. બહાર જશું ને તો 100% બગડી જશે. ઠીક છે હવે હું જવાનો છું સંતરોડ એટીએમ મશીન પર અને થોડું કામ છે તો મળીએ. ઠીક છે એટીએમ પર પૈસા ઉપાડવાનો છે અને ગેસ ચેન્જ કરાવવાનો છે. ઠીક છે તો ગાઈસ ફાઇનલી પૈસા ઉપાડી લીધા છે. હમણાં ઊભો છું પોલીસ સ્ટેશનની સામે સંતરોડ. ઠીક છે આ સંતરોડ બજાર છે. ગાઈસ ઘરે આવી ગયું છું. હવે ચા મૂકીને પીવાની છે. ઠીક છે તો ચા મૂકી દે મમ્મી ચા મૂકી દે પી. તો ચાલો ગાઈસ મારો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. મળીએ બીજા વ્લોગમાં.